નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં. મિત્રો, બાજરીનો રોટલો સાંધાના દુખાવા અને ગળપણની સમસ્યાનો રામબાણ ઈલાજ. મિત્રો, મારા આ ઘરમાં હૃદયપૂર્વક આપનું સ્વાગત છે. મિત્રો, આપણા વડીલો હંમેશા જ કહેતા કે સાદું ખાવું અને સુખી રહેવું. પણ મિત્રો, આજના આ ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે આપણા રસોડાના, આપણી પરંપરાના એવા અમૂલ્ય રત્નોને ભૂલી ગયા છીએ, જે ખરેખર જ આપણને સ્વસ્થ અને નિરોગી રાખી શકે. શું તમે પણ સવારમાં ઉઠો છો અને તમારા સાંધા જકડાઈ જાય, ઘૂંટણમાં કડકડ અવાજ આવે છે અને ચાલવામાં તકલીફ પડે છે? તો શું શરીર આળસથી ભરેલું જ રહે છે? એને કોઈ જ કામ કરવાનું મન નથી થતું? શું તમને પણ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે પાચનની સમસ્યાઓ સતાવે છે? અને ક્યારેક મનમાં એવો પ્રશ્ન પણ થાય છે કે શું હું આ દુખાવામાંથી ક્યારેક મુક્ત નહીં થઈ શકું? શું મારે દવા ઉપર જ આધાર રાખવો પડશે? જો તમારો જવાબ હા હોય તો મિત્રો, આજે હું તમને આપણા રસોડાના એક એવા ગુપ્ત હથિયાર વિશે જણાવી દઈશ, જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તમારા સાંધાના દુખાવાને જડમૂળથી મટાડવામાં, શરીરને ઉર્જાવાન બનાવવામાં અને ઘડપણમાં પણ યુવાન જેવી સ્ફૂર્તિ જાળવી રાખવામાં મદદ કરશે. અને આ વિડીયો ફક્ત એક જાણકારી નથી, પરંતુ મિત્રો, આ વિડીયો તમને આત્મનિર્ભરતા અને સ્વસ્થ જીવનની એક નવી દિશા આપી શકશે. જી હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના ફ્રી બાજરાના રોટલા વિશે. તમે કહેશો કે મિત્રો, બાજરીનો રોટલો તો બધા જ ખાય છે, એમાં શું નવું હોય? આજે તમને બાજરી રોટલો કેવી રીતે ખાવો જોઈએ, કોના ગુણ સાથે ખાવો જોઈએ અને કઈ રીતે ખાવાથી તે તમારા સાંધાના દુખાવા અને બીજી અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ બની શકે છે, તે જણાવીશ. આયુર્વેદમાં બાજરીને ખાસ ઔષધિ તરીકે ઓળખવામાં આવી છે. તે ફક્ત પેટ ભરવાનું અનાજ નથી, પણ મિત્રો, તમારા હાડકાં, સાંધા, પાચન અને સમગ્ર શરીર માટે એક મહાન ટોનિક છે. આ કોઈ મોંઘી દવા નથી, પણ મિત્રો, તમારા રસોડામાં જ હાજર એક પૌષ્ટિક અને ગુણકાર્યના છે. જો ચાલો આપણા સાંધાના દુખાવાને દૂર કરવાની અને શરીરને ફરીથી મજબૂત બનાવવાની આ યાત્રાને આપણે શરૂ કરીએ. મિત્રો, મોટી ઉંમરમાં પણ હળવા, મજબૂત અને આત્મનિર્ભર જીવનની આશા સાથે. ભાગ નંબર 1: સાંધાના દુખાવા અને વૃદ્ધાવસ્થાની સમસ્યાઓનું મૂળ કારણ. વાયુદોષ. મિત્રો, આયુર્વેદ હંમેશા રોગના મૂળ કારણને શોધીને તેનો ઉપચાર કરવાનું કહે છે. ઘડપણમાં સાંધાના દુખાવા, શરીરમાં ઝડપ, ગેસ, કબજિયાત, ઊંઘ ન આવે, યાદદાસ્ત ઘટવી, આ બધી જ સમસ્યાનું મુખ્ય કારણ આયુર્વેદમાં વાયુદોષનું અસંતુલન ગણવામાં આવ્યું છે. વાયુદોષ એટલે શું? મિત્રો, આયુર્વેદ મુજબ આપનું શરીર 3 દોષોથી બનેલું છે: વાત, પિત્ત અને કફ. વાયુદોષ શરીરમાં હલનચલન, ગતિ અને સંદેશા વ્યવહાર એટલે કે મિત્રો, નર્વસ સિસ્ટમને નિયંત્રણ કરે છે. તે ઠંડો, સૂકો, હલકો અને ગતિશીલ હોય છે. વૃદ્ધાવસ્થામાં વાયુદોષનું વધવું. ઘડપણમાં શરીરમાં કુદરતી રીતે જ વાયુદોષ વધે છે અને હાડકાં સુકાઈ જાય, સાંધામાં ચિકાસ ઓછી થાય છે અને માંસપેશીઓ નબળી પડે છે. પાચન ધીમું થાય છે. આ બધી જ વાયુના વધારાના લક્ષણો છે. વાયુ વધવાના લક્ષણો: સાંધામાં દુખાવો, કડકડ અવાજ, જકડન, ખાસ કરીને સવારે અથવા મિત્રો ઠંડીમાં, પાચન સંબંધી સમસ્યાઓ, શરીરમાં ગેસ, અપચો, કબજિયાત, શરીરમાં કળતર, થાક, નબળાઈ, ઉર્જાનો અભાવ, ચિંતા અને નિંદ્રા. મિત્રો, શક્તિનો ઘટાડો, માનસિક અસ્થિરતા, ચામડી સુકાવી, વાળ ખરવા અને મિત્રો શરીરની સૂકવણી. હવે સવાલ એ થાય છે કે મિત્રો, આ વાયુને શાંત કેવી રીતે કરવું? મિત્રો, શાંત કરવા માટે ગરમ, સ્નિગ્ધ એટલે કે તેલયુક્ત, ભારે અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આપણે બાજરીનો રોટલો આ બધા જ ગુણોથી ભરપૂર છે. પણ મિત્રો, બાજરીનો રોટલો માત્ર ખાવાથી જ નહીં, પણ યોગ્ય રીતે સંયોજન સાથે ખાવાથી વાયુને શાંત કરી શકે છે. મિત્રો, આ બધી સમસ્યામાં રાહત આપી શકે છે. નંબર 2: બાજરી આયુર્વેદનું વાયુશામક અનાજ. મિત્રો, બાજરી એ ફક્ત એક અનાજ નથી, પણ એક ઔષધિ છે. આપણા દાદા-દાદી શિયાળામાં અને આખા વર્ષ દરમિયાન બાજરીનો જ ઉપયોગ કરતા હોય, એટલે તેઓ લાંબો અને નિરોગી જીવન જીવતા હતા. આયુર્વેદ દ્રષ્ટિકોણથી બાજરીના ગુણધર્મ તાસીર ગરમ અને બાજરીની તાસીર ગરમ હોવાથી મિત્રો, જે વાયુને શાંત કરવા માટે ખૂબ જ જરૂરી છે અને સાંધાના દુખાવા, થતી ઠંડી, જકડન દૂર કરવામાં મદદ કરે છે. ગુરુ એટલે કે ભારે અને સ્નિગ્ધ એટલે કે તેલયુક્ત બાજરી આ બંને ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મ વાયુના સૂકા અને હલકા ગુણોને સંતુલિત કરે છે,
જેનાથી મિત્રો શરીરને પોષણ મળે અને સાંધામાંથી સુકાપણું દૂર થઈ જાય. વર્ધક બાજરી શરીરને ધાતુઓનું જેમ કે રસયુક્ત માંસ, મેઘ, અસ્થિ મજ્જા, શુક્રને પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે. ખાસ કરીને અસ્થિ એટલે કે હાડકાં અને અસ્થિ મજ્જા તો ખૂબ જ ફાયદાકારક છે. બળ પ્રદાન કરનાર બાજરી શારીરિક શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, જેનાથી થાક, નબળાઈ દૂર થાય છે. અને હવે વાત કરીએ મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બાજરીના ફાયદા. મેગ્નેશિયમથી ભરપૂર. બાજરીના ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય. મિત્રો મેગ્નેશિયમ હાડકાં અને માંસપેશીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને માંસપેશીઓના આરામ આપે, સાંધાના દુખાવા અને ખેંચાણમાં રાહત આપે છે. ફાઇબરના ઉત્તમ સ્ત્રોત. બાજરીમાં વધુ પાત્રમાં ફાઇબર હોય અને મિત્રો કબજિયાત દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં કરે છે. સ્વસ્થ પાચન વાયુને શાંત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો પ્રોટીનનો સારો સ્ત્રોત. બાજરીમાં સારી ગુણવત્તાનું પ્રોટીન હોય જે માંસપેશીઓના નિર્માણ અને રિપેરિંગ માટે આવશ્યક હોય. ઘડપણમાં માંસપેશીઓની નબળાઈને દૂર કરવા જો મદદ કરે છે. તો મિત્રો વિટામિન્સ અને ખનિજો. બાજરીમાં આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, વિટામિન બી, ખાસ કરીને વિટામિન B3, નિયાસિન જેવા ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજો હોય છે, જે એકંદરે સ્વાસ્થ્ય, ઉર્જા ઉત્પાદન અને નર્વસ સિસ્ટમના કાર્ય માટે જરૂરી છે. ગ્લુટેન મુક્ત. જે લોકોને ગ્લુટેનની એલર્જી હોય તેમના માટે બાજરી એક ઉત્તમ વિકલ્પ છે. ડાયાબિટીસ નિયંત્રણ. બાજરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય જે બ્લડ શુગરને ધીમે ધીમે ઓછું કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમ બાજરી એક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આયુર્વેદ અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 3. મિત્રો બાજરીના રોટલાના આ અદ્ભુત ગુણધર્મોને પૂરી રીતે મેળવવા માટે તેને કેવી રીતે બનાવવો અને કઈ વસ્તુ સાથે ખાવું તે ખૂબ જ જરૂરી છે જાણવું. હવે વાત કરીએ મિત્રો બાજરીનો રોટલો બનાવવાની રીત. પરંપરાગત અને પૌષ્ટિક લોટ હંમેશા તાજો દળેલો હોવો જોઈએ. જૂનો લોટ તેના પોષક તત્વો અને ગરમી ગુમાવી દે છે. પાણી. રોટલો બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને મિત્રો ગરમ પાણી લોટને મુલાયમ બનાવે છે અને તેને પચવામાં સરળ બનાવે. બાજરીની ગરમ તાસીરને વધુ જ મજબૂત બનાવે છે, જે વાયુને શાંત કરવામાં મદદ કરે છે. અને મિત્રો લોટ બાંધવો. લોટનો બરાબર મસળીને એટલે કે મૂણ નાખીને નરમ અને મુલાયમ બનાવવો. શેકવું અને રોટલાને ધીમા તાપે બરાબર શેકી લેવો, જેથી તે અંદરથી કાચો ન રહી જાય. મિત્રો પચવામાં સરળ બને અને એને ખાવાથી સાંધાના દુખાવામાં ફાયદા થાય છે. અને સાંધાના દુખાવા માટે બાજરીનો રોટલો અમુક ખાસ સંયોજનો સાથે લેવો જોઈએ. આ સંયોજનો વાયુને શાંત કરે છે અને શરીરમાં ચિકાસ વધારે છે. પોષક તત્વોનું શોષણ સુધારે છે. નંબર 1. દેશી ગાયનું ઘી શ્રેષ્ઠ સંયોજન. કેમ કે ફાયદાકારક. દેશી ગાયનું ઘી આયુર્વેદમાં વાતશામક એટલે કે વાયુને શાંત કરનાર અને રસાયણ એટલે કે શરીરને કાયાકલ્પ આપનાર માનવામાં આવે છે. મિત્રો તે તેલયુક્ત અને ગુરુ એટલે કે ભારે હોવાથી વાયુના સૂકા અને હલકા ગુણોને સંતુલિત કરે છે. અને મિત્રો ઘી સાંધામાં કુદરતી ચિકાસ વધારીને ઘસારાને અટકાવે છે અને મિત્રો દુખાવો ઓછો કરે છે. વિટામિન કેટ જેવા હાડકાં માટે જરૂરી વિટામિન્સનું શોષણ પણ સુધારે છે. કેવી રીતે મિત્રો એને ખાવું જોઈએ? તો મિત્રો જરૂરી માત્રામાં દેશી ગાયનું ઘી ચોપડીને ખાવું. ઘી ગરમ રોટલા પર ઓગાળીને તેના પર દરેક કણમાં ભળી જશે. મારી ખાસ ભલામણ. રોટલો મિત્રો બાજરીનો હોય, ઉપર ઘી હોય. દેશી પછી ગોઠણ શું કરવા દુખે, આ જૂની કહેવત છે. મિત્રો દેશી ઘી વગર બાજરીનો રોટલો અધૂરો છે, ખાસ કરીને સાંધાના દુખાવા માટે. નંબર 2. મિત્રો લસણની ચટણી. તે વાતશામક અને ઉષ્ણ એટલે કે ગરમ માનવામાં આવે છે. શરીરમાંથી વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે અને સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે. તેમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે, જો સોજો ઘટાડવામાં મદદ કરી શકે. અને લસણ કેવી રીતે ખાવું? તો મિત્રો તમે લસણની ચટણી ખાવજો. જો ચટણી હોય તો રોટલો ખાધા પછી 1-2 લસણની કળી ચાવીને પણ ખાઈ શકાય. ખાસ ધ્યાન રાખવું કે જો તમને એસિડિટી કે પેટમાં બળતરાની સમસ્યા હોય તો લસણ તમારે સાવ ઓછું ખાવું જોઈએ. નંબર 3. ગોળ. મિત્રો ગોળ આયુર્વેદમાં મધુર અને સ્થિર માનવામાં આવે છે, જે વાયુને શાંત કરવામાં પણ મદદ કરે છે. તે શરીરને ઊર્જા આપે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરી શકે છે. તે કુદરતી મીઠાશનો સ્ત્રોત છે. કેવી રીતે ખાવું? તો મિત્રો બાજરીના રોટલા અને ઘી સાથે
નાનો ટુકડો દેશી ગોળ ખાવો. ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મિત્રો ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન ટાળવું જોઈએ અથવા ડૉક્ટરની મર્યાદિત માત્રામાં લેવું જોઈએ. નંબર 4, મિત્રો તલનું તેલ. મિત્રો તમને ઘી ન ભાવતું હોય અથવા ડેરી પ્રોડક્ટથી સમસ્યા હોય તો તલનું તેલ એક ઉત્તમ વિકલ્પ છે. તલનું તેલ પણ આયુર્વેદમાં વાતશામક અને ઉષ્ણ માનવામાં આવે છે. તે શરીરમાં સ્થિરતા વધારે છે અને હાડકાં અને સાંધાને પોષણ આપે છે. તલનું તેલ કેવી રીતે ખાવું? તો મિત્રો રોટલા પર ઘીની જગ્યાએ થોડું ગરમ કરેલું તલનું તેલ ચોપડીને ખાવું જોઈએ. મિત્રો શિયાળામાં બાજરીનો રોટલો દિવસના કોઈ પણ સમયે ખાઈ શકાય છે કારણ કે તેની ગરમ તાસીર ઠંડીમાં શરીરને ગરમ રાખે છે અને મિત્રો ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું. ખાસ કરીને બપોરના સમયે અથવા સાંજના ભોજનમાં પણ રાત્રે ખાઈ શકાય પરંતુ વધુ પડતું નહીં. મિત્રો સાંધાના દુખાવા માટે શ્રેષ્ઠ સમય બપોરના ભોજનમાં બાજરીનો રોટલો ખાવો સૌથી જ વધુ ફાયદાકારક છે કારણ કે આ સમયે પાચન શક્તિ સૌથી વધુ સક્રિય હોય. નંબર 4, બાજરીનો રોટલો. મિત્રો આયુર્વેદ ટેવો જે અસરને વધારશે. મિત્રો ફક્ત બાજરીનો રોટલો જ નહીં પણ તેની સાથે કેટલીક આયુર્વેદિક ટેવ અપનાવવાથી અનેક ગણી, જેમાં આપણને સવારનો તડકો. બાજરીના રોટલા ખાધા પછી સવારના કૂણા તડકામાં 15થી 20 મિનિટ બેસવું જોઈએ. મિત્રો એમાંથી વિટામિન ડીનો સ્ત્રોત જે છે એ હાડકાના સ્વાસ્થ્ય અને કેલ્શિયમના શોષણ માટે અત્યંત જરૂરી છે. વાયુદોષમાં સૂકાપણું હોવાથી સૂર્યસ્થાન લાભદાયી છે અને હળવા વ્યાયામ અથવા ચાલવું. રોજ સવારે 20થી 30 મિનિટ ઝડપી ચાલવું જોઈએ અથવા હળવા યોગાસન કરવા જોઈએ જેવા કે પવન મુક્તાસન, ભુર્ગાસન, તાળાસન. વ્યાયામથી સાંધામાં ચિકાસ જળવાઈ રહે, માંસપેશીઓ મજબૂત બને છે અને લોહીની પરિભ્રમણ સુધરે છે. પરંતુ પાણી પીવું આખો દિવસ પૂરતા પ્રમાણમાં, એટલે કે લગભગ 8થી 10 ગ્લાસ ગરમ અથવા તો નવશેકું પાણી પીવું જોઈએ. મિત્રો તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને સાંધામાં ચિકાસ જાળવી રાખે, શરીરમાં ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે, જે મિત્રો વાયુને શાંત કરવા માટે જરૂરી છે. પૂરતી ઊંઘ. રાત્રે 7થી 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લેવાનો પ્રયાસ કરો અને મિત્રો ઊંઘ શરીરને રિપેર થવાનો અને ઉર્જા પછી મેળવવાનો સમય છે. વાયુદોષના અસંતુલનને કારણે ઊંઘમાં ખલેલ પડે છે, તેથી પૂરતી ઊંઘ વાયુને શાંત કરવામાં મદદ કરશે. સંતુલિત આહાર. ફક્ત મિત્રો બાજરીનો રોટલો જ નહીં પણ આખો દિવસ સંતુલિત આહાર લેવો. તાજા ફળો, શાકભાજી, ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી, આખા અનાજ, દાળ અને કઠોળનો તમારા ભોજનમાં સમાવેશ કરવો જોઈએ અને મિત્રો જંક ફૂડ, પીણા અને વધુ પ્રોસેસ ફૂડથી દૂર રહેવું જોઈએ. તે મિત્રો વાયુદોષને વધારે છે અને મન પ્રસન્ન રાખતું નથી. મિત્રો તણાવ વાયુદોષને વધારે છે. હસો, વાત કરીએ, પરિવાર સાથે સમય વિતાવવો, ધ્યાન કરવું કે ભજન સાંભળવા મનને શાંતિ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો નંબર 5, તેની સાવચેતીઓ. મિત્રો આયુર્વેદ ઉપચારો કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. મહત્વપૂર્ણ સલાહ. મિત્રો નિષ્ણાતની સલાહ. જો તમને કોઈ પણ ગંભીર બીમારી હોય, કોઈ દવા લેતા હોય, ગર્ભવતી હોય કે સ્તનપાન કરાવતા હોય તો કોઈ પણ નવા આહાર કે ઉપચાર શરૂ કરતા પહેલા તમારે હંમેશા તમારા ડૉક્ટરની, આયુર્વેદ વૈદ કે હેલ્થ કેર પ્રોફેશનલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. માત્રાનું ધ્યાન. મિત્રો બાજરી ગરમ તાસીરવાળી હોવાથી ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. મિત્રો જો તમને બાજરી કે લસણથી કોઈ પણ પાચન સંબંધિત તકલીફ હોય, જેમ કે ગેસ, એસિડિટી અને પેટમાં બળતરા થતી હોય તો તેની માત્રા ઓછી કરવી અથવા તો મિત્રો ડૉક્ટરની સલાહ લેવી. અને ડાયાબિટીસ. જો તમે ડાયાબિટીસના દર્દીઓ અને ગોળનો ઉપયોગ કરવા માંગતા હોય તો મિત્રો તમારા ડૉક્ટરને સલાહ લ્યો. અને બાજરીનો રોટલો મિત્રો ડાયાબિટીસમાં ફાયદાકારક છે પરંતુ દવાઓ સાથે તેનું સંતુલન જાળવવું જરૂરી છે. મિત્રો તમારા શરીરને સાંભળો અને દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જો તમને કોઈ નવી વસ્તુ શરૂ કર્યા પછી અસામાન્ય જણાય તો તરત જ મિત્રો તેનો ઉપયોગ બંધ કરી અને નિષ્ણાતની સલાહ લ્યો. મારી સલાહ યાદ રાખજો. પહેલું સુખ તે જાતે નર્યા. તમારા શરીરને સાંભળો. કુદરતી ઉપચાર ફાયદાકારક છે પરંતુ મિત્રો તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જાણકારની સલાહ મુજબ કરવો જોઈએ. નિષ્કપટ સ્વસ્થ જીવનમાં આત્મનિર્ભરતાનું પ્રતીક. મિત્રો જ્યારે આપણે આ વિડીયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ
ત્યારે ચાલો ફરીથી એક વાત યાદ કરી લઈએ કે તમારા સાંધાની મજબૂતાઈ અને સ્વસ્થ શરીર ફક્ત ચાલવા માટે જ નથી હોતા, પણ મિત્રો સન્માન, આત્મનિર્ભરતા અને સારી રીતે જીવન જીવવા માટે જરૂરી છે. મિત્રો, તમારા ડગલા ધીમા હોય, ઝડપી તમારા જીવનની વાર્તાનો એક ભાગ છે. અને હવે સમય આવી ગયો છે કે તમારા ડગલાને સ્થિર, મજબૂત અને સંતુલિત બનાવવાનો. આજનો વિડીયો આપણે શીખ્યા કે મિત્રો કેવી રીતે આપણે સામાન્ય બાજરીનો એક રોટલો જો યોગ્ય રીતે અને યોગ્ય સંયોજન સાથે ખાવામાં આવે છે તો મિત્રો તમારા સાંધાના દુખાવાને દૂર કરી શકે અને તમારા ઘડપણને વધુ સુખમય અને સ્વસ્થ બનાવી શકે. બાજરી વાયુદોષને શાંત કરનાર, હાડકા સાંધાને મજબૂત કરનાર અને પાચન સુધારનાર, દેશી ગાયનું ઘી સાંધામાં ચિકાસ વધારનાર અને વાયુશામક અને પોષણ આપનાર છે. લસણ અને ગોળ વધારાના ગુણો ઉમેરીને ઉપચારને વધુ અસરકારક બનાવનાર. અને આ બધી જ વસ્તુનો અર્થ એવો થાય કે જીવનને ચાલવા દેવા માટે, જીવંતતાથી જીવવા માટે શરીરને યોગ્ય પોષણ અને સંભાળ આપવું પડે છે. તો મિત્રો, આજથી તમારા ભોજનમાં, ખાસ કરીને શિયાળામાં, બાજરીના રોટલાનો યોગ્ય રીતે સામેલ કરવો અને નિયમિતતા, ધીરજ અને સંતુલિત જીવનશૈલી સાથે આ ઉપાય અપનાવવો જોઈએ. તો મિત્રો, આ હતી જ્યારે પણ સાંધા મજબૂત હોય, શરીરમાં સ્ફૂર્તિ હોય તો મોટી મોટી ઉંમરના વ્યક્તિ પણ નાની ઉંમરના વ્યક્તિ કરતાં સારું જીવન જીવી શકે છે. જો મોટી ઉંમરે પણ તમારા પગની અંદર હલચલ કે તેનો અર્થ એ થાય છે કે તમારા હજી જીવન બાકી છે. દરરોજ સવારે જ્યારે તમે આ પોષણ લ્યો, તમે કહેતા હોય કે હું હજી પણ ચાલવા માંગુ છું, મારા માટે અને મારા પરિવાર માટે, અને આ સુંદર દુનિયાને માણવા માંગુ છું. તો મિત્રો, જો તમને આ વિડીયો જરા બી પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને અમારી આ ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો. સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવારો પર બની રહે. તો મિત્રો, તમે વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો